હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ધલુડી ધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી। કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન, આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી, શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું। 23 એપ્રિલ મંગળવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી। ત્યારે ધલુડી ધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી। ભગવાન શ્રી હરિની અદ્ભુત આજ્ઞાને અનુસરીને ધલુડી ગામ સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદની 1008 વડતાલ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા 108 લાલજી મહારાજ, નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અનુમતિથી પધારેલ પંચ દેવોને ચૈત્ર સુદ પૂનમને મંગળવારના પવિત્ર દિવસે 15 વર્ષ પૂર્ણ થાય છે। ચતુર્વિધ પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્રસ્થાપિત કરનાર આ દિવ્ય દેવોનો મહાઅભિષેક, અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો ઉમટ્યા હતા। તો સર્વે કષ્ટોનું નિવારણ કરવાવાળા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા શ્રી નવગ્રહ પીડાહરણ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોય આવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવોના દર્શન પૂજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા। તો ભાવિક ભક્તોને જણાવાયું હતું કે વેદ શાસ્ત્રાનુમતે યજ્ઞ યાગાદિનું અનેરું મહત્વ બતાવ્યું છે। તેમાંય શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે આદિ, વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તાપોના શમન દમન માટે સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનારો પરમ કલ્યાણકારી યજ્ઞ, જેમાં રોગ, દોષ, ગ્રહ પીડા આદિ ષડયંત્ર પરતંત્ર પર વિદ્યા છેદીને અનંત દુઃખ દરિદ્રતાને આહુત કરી સ્વમંત્ર, સ્વયંત્ર, સ્વવિદ્યા પ્રગટ કરવાની તક મળે છે। ધલુડી ધામના આંગણે કળશ યાત્રા, નગર યાત્રા, અન્નકૂટ દર્શન તથા આરતી, સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક, દેવોનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આશીર્વચન સભા યોજાઈ હતી। તો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો, જેનો ભક્તોએ લાભો લીધો હતો। આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોમાં શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી, પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, 24 સુરત લોકસભાના બિનહરીફ થયેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર ધર્મેશભાઈ ભાલાણા, વોર્ડ નંબર 15ના કોર્પોરેટર રૂપિયાબેન પંડ્યા, ઘોડધામ સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયા, ધલુડી ગામના સરપંચ ધર્મેશ પટેલ જેવા અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા।